આજે 20/3/2026 અને નેવીની જે એનઓસી બાબતની વાત છે કે એનઓસી નેવીની મળતી નથી. આજે છેલ્લા 1 વર્ષથી આપણે ત્રીજા મહિનામાં મેં અરજી કરેલી હતી નગરપાલિકા થ્રુ. આપણે નેવીમાં ત્રીજા મહિનામાં અરજી કરેલી હતી. આ ત્રીજો મહિનો 2025માં કરી હતી, આ 2026 ચાલે છે. 1 વર્ષ થઈ ગયું, હજી નેવી તરફથી આપણે કોઈ જવાબ મળ્યો નથી. અત્યારે હું છેલ્લે થાકીને હવે અંદર જાઉં છું, કેમ કે એના જ્યારે પણ સાહેબોને ફોન કરું છું ત્યારે એના સાહેબો મને એવો જવાબ આપે છે કે હું ઓલા સાહેબારે વાત કરી લઉં ને એ સાહેબ ઓલા બીજા સંભાળે છે. એવું કન્ટિન્યુ મને કેટલા દિવસથી એવો જવાબ મળે છે. છેલ્લે હમણાં મને હું અર્જુનભાઈ મોટવાડીની ઓફિસે જઈ આવ્યો. અર્જુનભાઈ મોટવાડીની ઓફિસેથી એના ઓફિસ દ્વારા પણ નગરપાલિકાને ફોન કરવામાં આવેલો, પણ ત્યાંથી હજી પણ તોય પણ કોઈ રિસ્પોન્સ નેવી દ્વારા આપવામાં આવતો નથી. જ્યારે પણ એના સાહેબને હું ફોન કરું ત્યારે એના સાહેબ મને 2 દિવસનો ટાઈમ આપે, 1 દિવસનો ટાઈમ આપે, પછી બીજા કોઈના નંબર આપે કે ભાઈ આની યારે વાત કરી લ્યો, આ લોકો કરે છે, આ સંભાળે છે. એવું કન્ટિન્યુ આજે છેલ્લા વર્ષ દિવસથી ચાલે છે. તો સમાજને જાણ થાય કે આ લોકો હાથ પર હાથ રાખીને બેઠા નથી. અમે કન્ટિન્યુ એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે અમને હા નાનો કંઈક તો જવાબ મળે, જેથી કરીને અમે શું આગળ કરવું છે. હવે આ જ બિલ્ડિંગને કન્ટિન્યુ ચાલુ રાખવી છે કે કઈ રીતે કરવું છે, તો એનો કંઈ ખ્યાલ આવે કે હવે આને પાડીને કરવી, નવીની તો કંઈ જવાબ મળતો નથી નવા બિલ્ડિંગ કરવા માટેનો. તો સામે જ આપણે રોડ ઉપર તમે જોઈ શકો છો, આ તરફ નેવીનું જે ગેટ છે ત્યાં જાઉં છું. બાઇકને પાર્ક કરી દીધું કેમ કે બાઇક ત્યાં રાખવા ના દે. તો ચાલો હવે પાછો ત્યાંથી બહાર નીકળીને તમને પાછો ફોન કરું, કેમ કે ત્યાં કેમેરો એલાઉડ ન હોય, એટલે કેમેરો તો મને લઈ જવા દે અંદર. પછી શું જવાબ આવે છે, ત્યાં શું થાય છે એ તમને બહાર નીકળીને પછી પાછો જાણ કરીશ. કારણ કે અંદર તો કેમેરો એલાઉડ નહીં હોય. મોબાઈલ ત્યાં બરાબર ગેટ ઉપર જમા કરાવી દે. નેવીનો સખ્ત નિયમ હોય, આપણે પણ પાલન કરવો પડે. તો ચાલો જઈએ અને જોઈએ શું થાય છે અત્યારે, શું મને જવાબ મળે છે. હું પાછો તમને બહાર નીકળીને જવાબ તમને પાછો જણાવું. ગેટેથી આપણે બરાબર નીકળી ગયા. પાછળ તમે જોઈ શકો છો નેવીનો ગેટ છે અને 11:53 થઈ જાય. હું 1 કલાક અંદર બેઠો. આગળ જઈને વાત કરું, કેમ કે ઉપર પાછું સિક્યુરિટી રીઝનના હિસાબે હું વાત નહીં કરી શકું. આગળ જઈને વાત કરું આપણી બોર્ડિંગે જઈને. ચાલો, નગરપાલિકાની અરજી જે છે આની કોપી માનો ને મેં અત્યાર સુધીમાં 50 જેટલી કરાવેલી છે. કેમ કે જ્યારે પણ જી ઓફિસમાં જાઉં ને એટલે મને કોપી માગે. નગરપાલિકામાં જાઉં તો ત્યાં માગે મને આ કોપી આપો, તમારી બતાવો તમે કેદી અરજી કરી છે. નેવીમાં જાઉં તો નેવી માગે, અર્જુનભાઈની ઓફિસે જાઉં તો ત્યાં માગે, પછી મનસુખભાઈ માંડવિયાની ઓફિસે જાય તો ત્યાં માગે. આ બધી જગ્યાએ હું જઈ આવ્યો. મનસુખભાઈ માંડવિયાની આ બાબતમાં ઓફિસે જઈ આવ્યો, અર્જુનભાઈ મોટવાડિયાની ઓફિસે જઈ આવ્યો. છેલ્લે હમણાં અર્જુનભાઈ મોટવાડિયાએ ત્યાંથી રૂબરૂ વાત કરી નેવીના સાહેબારે. પછી એમાંથી મને સામેથી પાછું પૂછ્યું હતું હોતે કે તમારું શું થયું. એટલે મેં કીધું મારી રીતે થાય ત્યાં સુધી કરું ટ્રાય, પછી નકર અર્જુનભાઈની ઓફિસેથી પાછો એને ફોન કરાવીશ. હવે અત્યારે હું ગયો હતો અને પાછો આવ્યો છું, અત્યારે અંદરથી નીકળો એટલે અંદર હું ગયો હતો ત્યારે મને એક ભાઈની યારે વાત કરાવી. જોકે એ ભાઈ સાથે મેં 6 મહિનાની પહેલાં વાત કરેલી છે. 2-3 મહિના તો ઓછામાં ઓછા 5 મહિના તો થઈ ગયા જ છે. એ જે ભાઈના નંબર આપ્યા એણે કે આ ભાઈ સંભાળે છે હવે એમ કહે છે. અને એ ભાઈ સાથે વાત થઈ એટલે એને મેં કીધું ભાઈ સાહેબ તમારી સાથે મેં વાત કરી હતી, તમારા નંબર પણ મારી પાસે સેવ છે અને તમને પણ યાદ હશે કે મેં તમને આ રીતે ફોન કર્યો હતો. તો કે હા તમારી યાર વાત થઈ, મને ખ્યાલ છે. એટલે એણે એવું કીધું છે કે મારા સાહેબ હમણાં રજા ઉપર છે એટલે ફોન ઉપાડે એટલે હું તમને આનો જવાબ આપું. એટલે હવે હજી સોમવાર સુધી રાહ જોઈ લઉં છું, નકર પછી હજીથી જેટલું મારાથી વધુ થશે એટલું કરીશ. અને જ્યારે પણ આ લોકોની સાથે હું પાસે જાઉં છું ને આ કાગળ બતાવું છું, કેમ કે આ ગુજરાતીમાં નગરપાલિકાએ ટાઈપ કરી લેલું છે, તો એ લોકોનો પ્રશ્ન શું હોય છે, આમ આપણે એમ થાય કે આ બુદ્ધિના બળદિયા જ કેવું કે શું કેવું. એ લોકો બધા હિન્દી ભાષી છે, બરાબર આપણે સમજીએ, પણ મને એક જ સવાલ પૂછે કે સાહેબ આ ગુજરાતીમાં છે ને એટલે અમને સમજાય નહીં. અરે મેં કીધું સાહેબ આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું હોય તો 2 મિનિટમાં થાય, ગુજરાતીમાં કરવું હોય તો થાય, હિન્દીમાં કરવું હોય તો થાય. તમારી પાસે સોફ્ટવેર ના હોય તો ચાલો હું તમને 2 મિનિટમાં કન્વર્ટ કરીને આપું. મને ઘણી વખત વોટ્સઅપમાં હું મોકલાવું તો સાહેબ મને સામે ફોન આવે, સાહેબ આ ગુજરાતીમાં છે અમને કંઈ સમજાય નહીં. હું એને ઓન ધ સ્પોટ એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને મોકલાવું છું કે સાહેબ હવે સમજાણું. તો આ એવા લોકો ભણેલા ગણેલા મને આવો સવાલ કરે, આપણે પ્રશ્ન કરે કે ભાઈ આ ગુજરાતીમાં છે એટલે અમને કંઈ સમજાય નહીં. અરે કેવા વાત કરે છે યાર લોકો. એટલું તો સામાન્ય નોલેજ હોય ને કે આટલા સોફ્ટવેરો છે અત્યારે, મોબાઈલ એટલા હેવી છે, તો આમાં તમે આરામથી આને 2 મિનિટમાં કન્વર્ટ કરી શકો. તો ચાલો હવે જે આગળ થશે એ હું તમને આગળ જણાવીશ. હવે સોમવારે સુધી આપણે રાહ જોઈએ. કદાચ એનો સાહેબ આજ ફોન ન ઉપાડે, કદાચ આજ
તો કાલ શનિ રવિની રજા છે પાછી કાલથી. તો આપણે મંડે સુધીની રાહ જોઈએ, પછી નવો અપડેટ જે આવશે હું તમને પાછો વિડીયોના માધ્યમથી જણાવીશ. જય દાસારામ.